નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે નિવેદન આપ્યું અને જે રાજકારણમાં ગરમાવો આવ્યો, ક્ષત્રિય સમાજમાં જે ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે, જેને લઈને પુરુષોત્તમ રૂપાલાને જે ટિકિટ આપવામાં આવી છે રાજકોટથી લોકસભાની, તે ટિકિટ પણ હવે રદ કરવાની માંગ ઉઠી છે. ત્યારે આ જ મુદ્દે હવે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને જે પોલીસ ફરિયાદ કરી છે તે આપણી સાથે જોડાયા છે નિર્ભય ન્યૂઝમાં. આપણે સીધો જ તેમની સાથે સંવાદ કરીશું. ગીતાબા, તમારું નિર્ભય ન્યૂઝમાં પહેલા તો સ્વાગત છે. જય માતાજી. તમે પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ પર જે નિવેદન આપ્યું છે તેને લઈને આજે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શું કહેશો પહેલા તો આ જે નિવેદનબાજી થઈ અને જે ક્ષત્રિય સમાજમાં જે રીતે રોષ વ્યાપ્યો છે તેને લઈને? જે રીતે રૂપાલા સાહેબે નિવેદન આપ્યું, પરસોત્તમ રૂપાલા ભાઈએ બહુ છેલ્લી કક્ષાનું નિવેદન આપ્યું છે. આ જે રોટી અને બેટીના વ્યવહાર વિશે બોલ્યા કે અંગ્રેજો સાથે રાજા રજવાડાઓ રોટી અને બેટીના વ્યવહાર કરતા હતા. તો આમ જોવા જઈએ ને તો એ શું છે, એના જે શબ્દ શું છે ને એ પણ એને નથી ખબર કે શું શબ્દ બોલ્યા છે. રોટી અને બેટીના વ્યવહાર એટલે તમે જ વિચારો, તમે પણ એક સ્ત્રી છો, વિચારો કે શું શબ્દ બોલ્યા છે. તો કોઈ સમાજને સારું લગાડવા માટે કોઈ સમાજને આટલી નીચી કક્ષાએ વાત ન થાય એનાથી, બરાબર છે. એ કેબિનેટ મંત્રી છે, સમજદાર છે. એટલે અમારા જે રાજા રજવાડાઓ છે એને તો માથા આપેલા છે. અમારા એવા દાખલાઓ છે કે લીલુડા માથા કે ને એ વધેરાણા છે. જે ચોરીના 4 ફેરા ફરતા ફરતા જે ગાયોના ધણ વાળવા ગયા છે, ગાયો માટે જેને માથા આપ્યા છે. અમારા રાજકુમારો હોય કે અમારા ક્ષત્રિય દીકરાઓ હોય, તો અમે એ છીએ. અમે કોણ છીએ એ તો રૂપાલાએ જોવું તું પેલા, પછી આ સેન્ટેન્સ બોલવું તું એમને. અમારા ભાઈઓમાં પણ એટલો રોષ વ્યાપેલો છે અને અત્યારે અમારા બહેનોમાં પણ એટલો છે, કારણ કે અમારા ઉપર બોલ્યા છે, અમારી અસ્મિતા ઉપર બોલ્યા છે. અને એની ટિકિટ તો રદ થવી જ જોઈએ. અને બહેનોની વચ્ચે આવીને ફરી એને માફી પણ માંગવી જોઈએ, ટિકિટ પણ રદ થવી જોઈએ. અને હું તો ત્યાં સુધી કઉ છું કે એને રાજકારણમાંથી જ બરતરફ કરવા જોઈએ. જેને કયા સમાજ વિશે બોલી તમારો અવાજ કટ થાય છે. એટલે ભારે અમારા ક્ષત્રિય સમાજમાં ખૂબ જ રોષ અત્યારે ફેલાઈ રહ્યો છે. અને હવે તો અમે પણ આગળ આવ્યા છીએ, કારણ કે હવે અમારાથી પણ નથી રહેવાતું. ભાઈઓમાં પણ એટલો જ છે અને બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં હવે આગળ આવશે. જો આ ટિકિટ કેન્સલ નહીં કરવામાં આવે અને રૂપાલા વિરુદ્ધ કઈ ફરિયાદ એક્શન નહીં લેવામાં આવે તો અમે હજી આનાથી પણ વધારે અમે માનહાનિનો દાવો પણ કરવાના છીએ. આજે ફરિયાદ અમે નોંધાવી દીધી. વેજલપુર પોલીસ સ્ટેશન, નરોડા પોલીસ સ્ટેશન, ગાટલોડિયા પોલીસ સ્ટેશન અને બોપલ પોલીસ સ્ટેશન, આ 4 જગ્યાએ અમે ફરિયાદ નોંધાવી દીધી છે અને પોલીસ સ્ટેશનમાં અમારી ફરિયાદ લઈ લીધી છે. એની રિસીવ એફઆઈઆર કોપી પણ છે અમારે. એફઆઈઆર નોંધી છે? હા, એફઆઈઆર નોંધાઈ દીધી છે. આ એની રિસીવ કોપી છે. એટલે એ તો થઈ ગયું. હવે પછી અમે માનહાનિનો દાવો દાખલ કરવાના છીએ. અને રૂપાલાને જે એને બોલ્યા છે જે રૂપાલા, એના માટે એને સજા તો મળવી જ જોઈએ. રાજકારણમાંથી પણ બરતરફ કરવા જોઈએ, એને ટિકિટ પણ ના આપવી જોઈએ. અને ક્ષત્રિય સમાજ વિશે જે બોલ્યા છે એને માફી તો માગી લીધી, બરાબર. આજ બોલ્યા ને પછી માફી માગી તો એનો મતલબ શું? તમે આ શું વસ્તુ બોલી ગયા એમ. તમને એનું ભાન નથી કે તમે શું વસ્તુ બોલી ગયા અમારા વિશે, અને પછી માફી માગી લેશે તો ઈ તો વ્યાજબી છે જ નહીં ને બેન. ઠેર ઠેર આજે ક્ષત્રિય સમાજ પર એમણે જે નિવેદન આપ્યું, ઠેર ઠેર રોષ વ્યાપી રહ્યો છે અને હવે જે માંગ ઉઠી છે તેમને બરતરફ કરવાની. પરંતુ શું એમને બરતરફ કરવાથી, મતલબ કે એમની જે ટિકિટ આપી છે ટિકિટ પાછી ખેંચી લેવાથી આ રોષ જે છે એ શાંત થઈ જશે? રોષ તો શાંત થાય એવું છે નહીં. આ તો એમને જિંદગીભરનો ઘા અમને મારી દીધો છે. અમારી અસ્મિતા ઉપર જે વાક્ય બોલ્યા છે
એ તો એમને ટિકિટ કાપી નાખશે, એને બરતરફ કરશે, તો પણ એ વસ્તુ તો અમારા મગજમાં હવે બેસી ગઈ છે કે આ વસ્તુ અમારા માટે બોલાઈ ગઈ છે, બરાબર છે. એ તો શાંત ક્યારેય નહીં થાય રોજ તો. પણ અમને એટલીસ્ટ એટલું તો થશે કે બીજું કોઈ આ બોલતા પેલા વિચાર કરશે. આજે તો રૂપાલા બોલી ગયા, કાલ બીજા કોઈ બોલી જશે. એટલે અમારા ઇતિહાસ લખાણા છે, ઇતિહાસ એમનામ નથી લખાણા. અમારા ઇતિહાસ લખવા બેસો ને બેન, તો આખા ભારત ફરતી તમે દિવાલ કરી શકો એવા અમારા ઇતિહાસ છે. એટલે આ કોઈ જેવો તેવો સમાજ નથી. આ તો તેમના વિરુદ્ધ આ તો છે આપના વડીલોને પૂછશો ને તો કેશે કે એ તો અમારા બાપ છે. આ સમાજ છે ને એ તો સર્વ સમાજ એને એક પૂજનીય દ્રષ્ટિથી જોવે છે, એક મા બાપની દ્રષ્ટિથી જોવે છે. અમને બા અને અમારા ભાઈઓને સિંહ કેમ લાગે છે? એમનામ તો નથી લાગતું ને. અમે બહુ બધા બલિદાનો આપ્યા છે. ને આ બલિદાનોની મજાક ઉડાવી દીધી એને રૂપાલા સાહેબે. તો આજે જે ઠેર ઠેર નિવેદનો ઠેર ઠેર માફ કરશો, જે આવેદન પત્રો આપવામાં આવ્યા છે તેમની અગેન્સ્ટમાં તમે હવે ફરિયાદ પણ કરી છે. અગાઉ પણ આવી રીતે ફરિયાદ કરવાની જે માંગ ઉઠી હતી આ નિવેદન બાદ, તો તમને શું લાગે છે કે આ ફરિયાદ માત્ર નોંધાવાથી એનું કોઈ નિરાકરણ આવી જશે? આના શું આગળ પગલાં લેવાશે? નિરાકરણ નહીં આવે ને ત્યાં સુધી અમે બેસવાના નથી. નિરાકરણ તો લાવવું જ પડશે. આ ફરિયાદ અમે દેખાવા માટે કે ન્યૂઝમાં આવવા માટે કે અમે આ કોઈ દેખાવ નથી એટલું સમજી લેજો. અત્યારે ન્યૂઝમાં પણ અમે શું કામ આવીએ છીએ કે લોકો સુધી અમારી વાત પહોંચે ને એટલા માટે આવ્યા છીએ. બાકી અત્યાર સુધી તમે મને જોઈ ક્યારે ન્યૂઝમાં કે અમારા કોઈ પણ બહેનોને જોયા? ના. આ અમે જે લીધું છે ને એ અમે પાર પાડીને જ રહેશું. એ આ વસ્તુ તો મૂકવામાં નહીં આવે. ફરિયાદ નોંધાયેલી છે તો ફરિયાદની આગળ કાર્યવાહી શું થાય છે એને થવી જ જોઈએ. તમને શું લાગે છે કે માની લો કે આ તમે જે ફરિયાદ કરી છે એના પછી નિરાકરણ આવી પણ જાય તો કયા પ્રકારનું નિરાકરણ આવશે? તમે શું ઈચ્છી રહ્યા છો કે કેવા પ્રકારનું નિરાકરણ આવે? ટિકિટ રદ થાય. ટિકિટ રદ થાય, ઉપરાંત રાજકારણમાંથી એને બરતરફ કરવામાં આવે. તો ભાજપને પણ એની જગ્યાએ જેને પણ મૂકશે ને એનો પ્રચાર અમે પોતે બધા કરવા આવશું. અહીંયા અમદાવાદથી આખા ગુજરાતમાંથી આવશું. રૂપાલા એટલે ખાલી સાહેબની જગ્યાએ આ જે લોકસભાની ચૂંટણી છે એમાંથી જ ખાલી બરતરફ કરવામાં આવે કે પછી સંપૂર્ણપણે રાજકારણમાંથી બરતરફ? શું માંગ છે એટલે બેઝિકલી તમારી? લોકસભાની ચૂંટણીમાંથી તો બરતરફ કરવામાં આવે છે ને ટિકિટ તો ન જ આપવામાં આવે, પણ રાજકારણમાંથી પણ બરતરફ કરવામાં આવે. આવા માણસ જોઈએ જ નહીં ને. આવું સમાજ એક સમાજને સારું લગાડવા બીજા સમાજને બદનામ કરે આવા માણસો જોઈએ જ નહીં. કાલે ત્રીજા સમાજને સારું લગાડવા ચોથા સમાજને બદનામ કરશે. આ તો એ લોકોનો ધંધો બની ગયો છે રાજનીતિ કરવાનો, તો બરાબર છે. અને પછી પાછા બીજા દિવસે માફી માંગી લેવાનું. તો એ હવે સમાજ જાગૃત થઈ ગયો છે. એ લોકોને સમજાઈ ગયું છે. તમારો અવાજ ફરીથી કટ થાય છે. ફોન આવતો લાગે છે. મારે બીજી ન્યૂઝ ચેનલમાં જવાનું હા છે ને હા એટલે હા બસ હા હું પૂરું જ કરું છું. ગીતાબા, મારો એક છેલ્લો સવાલ કે આજે CR પાટીલે પણ ક્ષત્રિય આગેવાનો સાથે એક બેઠક કરી છે અને તેમણે બેઠક બાદ એવું જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં આ જે મુદ્દો જે છે તેનું હવે નિરાકરણ આવી જશે. તો શું ક્ષત્રિય લોકો જે ક્ષત્રિય આગેવાનો બધા માની ગયા છે આ મુદ્દાને લઈને? સમાધાન કરી લેશે? હજી મારી કોઈ ભાઈઓ સાથે વાત નથી થઈ, કારણ કે અમે લોકો હમણાં જ આપનો કોલ આવ્યો એ પહેલા જ અમે લોકો આવ્યા, બધા ફરિયાદો લખાવી અને તરત હું આપની પાસે આવી. અને અત્યારે હજી આપની સાથે વાત કરું છું ત્યાં બીજા ન્યૂઝ ચેનલ વાળાનો કોલ આવે છે. એટલે હવે ત્યાં એટલે મને આ વિશે હજી મને કોઈ જાણકારી મળી નથી કે શું સમાધાન થયું, શું ભાઈઓ સાથે વાત થઈ. ઓકે, પણ જે પણ પોલીસ ભાઈઓએ તરફથી કર્યું હશે. તમે પોલીસને મળ્યા, પોલીસનું શું કહેવું છે આ બાબતે? પોલીસનું કેવું તો એ જ છે કે આ બહુ સારું કર્યું છે, થવું જ જોઈએ આ બધું. આ વસ્તુ રૂપાલા સાહેબ જે બોલ્યા આ તો બધું જાહેરમાં છે ને કે આ વસ્તુ વિડીયો એમનો વાયરલ થયો છે. અને પોલીસ પણ અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. દરેક પોલીસ સ્ટેશને
અમને માનભેર બોલાવ્યા છે, માનભેર બેસાડ્યા છે. અમારી સાથે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરી કોઈ પોલીસ સ્ટેશનમાં, અને અમને તરત જ અમારી ફરિયાદ લઈ લીધી છે અને અમને રિસીવ કોપી તરત જ આપી દીધી છે બધી જગ્યાએ. ઓકે, 24 કલાકમાં આનું કોઈ નિરાકરણ ન આવે તો તમારું આગળનું સ્ટેપ શું હશે? મેં કીધું ને આપને કે માનહાનિનો દાવો દાખલ કરશું, પછી કોર્ટમાં જશું. અમે કાયદાકીય રીતે જ આગળ જવાના છે. ગીતાબા, આ મુદ્દે તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી. તો આ હતા ગીતાબા, ક્ષત્રિય આગેવાન કે જેમણે આજે બોપલમાં, ઘોડાસરમાં, વેજલપુરમાં તમામ જગ્યાએ પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે નિવેદન આપ્યું હતું તે નિવેદનને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે. એમનું આગળનો પ્લાન એ પણ છે કે જો આનું કોઈ નિરાકરણ નહીં આવે, જો કે એમની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાને સંપૂર્ણપણે રાજકારણમાંથી બરતરફ કરવામાં આવે, અને જો એમ કરવામાં નહીં આવે તો પુરુષોત્તમ રૂપાલા પર તેઓ માનહાનિનો પણ આગામી દિવસોમાં કેસ દાખલ કરશે. ત્યારે આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.